હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ગુજરાતી ખાંડવી. તેના માટે જોઈશે 1 બાઉલ ચણાનો લોટ, 2 બાઉલ છાશ, ખાટી હોય તો વધારે સારું, અને અડધો બાઉલ જેટલું પાણી. હવે આ બધાને એક વાસણમાં મિક્સ કરી લેવાનું છે. બધું વારાફરતી એમાં એડ કરી દેવાનું છે. છાશ અને પાણી. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું અને થોડુંક ચપટી હળદર એડ કરશું ને આ બધાને બ્લેન્ડરથી મિક્સ કરી દઈશું. હવે આ મિશ્રણને આપણે ગેસ ઉપર મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળવાનું છે અને કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે અને આવું થીક કરવાનું છે. એકદમ લચકા પડતું થીક કરવાનું છે, ડ્રોપિંગ નથી રાખવાનું. આવું થીક થઈ જાય એટલે પછી આપણે એને એકવાર ગ્રીસ કરેલી થાળીમાં ચેક કરી લેવાનું છે. થોડું ઠંડુ થાય પછી જો એ ઉખડી જાય તો આપણું ખાંડવીનું બેટર રેડી છે. હવે બેટર રેડી થઈ ગયા પછી આપણે એને એક થાળી ઉપર અથવા તો પ્લેટફોર્મ ઉપર ઓઇલ લગાડીને પાથરી દેવાનું છે. આવી રીતના થાળી ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે. અને એને 2 મિનિટ ઠરવા દેવાનું છે, જેથી ઇઝીલી નીકળી જાય ખાંડવી. હવે એમાં આવી રીતના લાંબા કાપા પાડી દેવાના છે. અને હવે આવી રીતના ઉપરની બાજુથી ધીમે ધીમે હળવા હાથે એનો રોલ વાળવાનો છે. ઇઝીલી નીકળી જશે રોલ. જો આમાં બેટર બરોબર બન્યું હશે તો ઇઝીલી રોલ નીકળી જશે. આવી રીતના બધા રોલ તૈયાર કરવાના છે. હવે એક વઘારિયામાં થોડું તેલ લેવાનું છે. તેલ આવી જાય એટલે એમાં થોડી રાઈ નાખવાની છે અને થોડું જીરું એડ કરવાનું છે. હવે તેમાં હિંગ નાખવાની છે અને લીલા મરચાં. આ વઘારને આપણે ખાંડવી ઉપર રેડી દેવાનો છે. વ્યવસ્થિત રેડી દેવાનો છે વઘારને. હવે ખાંડવી આપણી રેડી છે. ઉપરથી ટોપરાનું છીણ, થોડુંક લાલ મરચું અને કોથમીરથી ગાર્નિશ કરવાનું છે. તો તૈયાર છે આપણી ગુજરાતી ખાંડવી.